શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. ફિલ્મ વિવેચકો અને વિશ્લેષકોના મતે ધ કેરાલા સ્ટોરી ની આ સિક્વલ અથવા તેના જેવી જ થીમ પર આધારિત ગણાતી કેરાલા 2, જેને ઘણા સ્થળોએ ધ ઇન્ડિયા હાઉસ અથવા સમાન વિષયવસ્તુ તરીકે જોવામાં આવે છે, મિશ્ર પ્રતિસાદ મેળવી રહી છે. વિશ્લેષકોનું માનવું છે કે ફિલ્મની માવજત ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ મુદ્દાઓ પર કરવામાં આવી છે, જે દર્શકોને માનસિક રીતે હચમચાવી દે તેવી ક્ષમતા ધરાવે છે. તકનીકી પાસાઓની વાત કરીએ તો સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોરની પ્રશંસા કરવામાં આવી છે, જે વાર્તાના તણાવને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. બીજી તરફ, કેટલાક વિશ્લેષકોનું કહેવું છે કે ફિલ્મનું કથાનક અમુક અંશે એકતરફી ભાસે છે અને તેમાં નાટ્યાત્મકતાનું પ્રમાણ વાસ્તવિકતા કરતાં વધારે રાખવામાં આવ્યું છે. અભિનયના ક્ષેત્રે મુખ્ય કલાકારોની કામગીરીને બિરદાવવામાં આવી છે, ખાસ કરીને ભાવનાત્મક દ્રશ્યોમાં તેમની પકડ મજબૂત હોવાનું મનાય છે. જો કે, વિવેચકો એ બાબતે પણ સ્પષ્ટ છે કે આ પ્રકારની ફિલ્મો સામાજિક રીતે ચર્ચા જગાવનારી હોય છે, તેથી તેનું વિશ્લેષણ માત્ર મનોરંજનના દ્રષ્ટિકોણથી કરવું મુશ્કેલ છે. એકંદરે, વિશ્લેષકો આ ફિલ્મને એક સાહસિક પણ વિવાદાસ્પદ પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે.